જવાનું છે અને બિલકુલ હું એ સ્થળ પર છું। આપણે રાજકોટથી આગળ જ્યાં સભા સ્થળ છે, સંમેલન યોજાવાનું છે ત્યાં છીએ। પહેલા હું આપને સ્ટેજ બતાવી દઉં કે અહીંયા સ્ટેજ છે, પરંતુ આ સ્ટેજ જે રીતે સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે, પરંતુ એની સામે આ સ્ટેજ નાનું લાગી રહ્યું છે। તો એનો મતલબ સીધો એ છે કે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન જે રાજકોટમાં યોજાઈ રહ્યું છે, આ સ્ટેજ પર ફક્ત એક વ્યક્તિ હશે, એટલે કે જે અનાઉન્સ કરનાર વ્યક્તિ હશે અને બીજો વ્યક્તિ હશે કે જે સ્પીકર હશે, કારણ કે આગેવાનો ઘણા બધા છે અને આગેવાનોને આ સ્ટેજ પર એક સ્ટેજ પર સમાવવા અત્યારે, કારણ કે ઘણી વખત એવું હોય છે કે આગેવાનો ઘણા બધા હોય અને કદાચ કોઈને સ્ટેજ ઉપર જગ્યા ન મળે તો માઠું લાગી જતું હોય છે, માટે અહીંયા ક્ષત્રિયોએ એક એ પ્રકારનું આયોજન કર્યું છે કે સ્ટેજ પર ફક્ત વક્તા હશે, એટલે કે જે વક્તવ્ય આપવાનું હશે તે જ હશે। હવે હું આપને પાછળનો નજારો પણ બતાવું કે જ્યાં આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે ખુરશીઓ અત્યારે ગોઠવી દેવાય છે અને જે રીતે એક આંકડો અત્યારે સામે આવી રહ્યો છે, આ ખુરશીઓનો લગભગ 25,000 જેટલી ખુરશીઓ અહીંયા ગોઠવવામાં આવી છે। પાછળ ગ્રાઉન્ડ અત્યારે ખાલી દેખાઈ રહ્યું છે। જો ખુરશીઓની વ્યવસ્થા ન થાય તો લોકો ત્યાં ઊભા રહી શકે, બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। હવે ત્રીજી એક વ્યવસ્થા હું આપને બતાવું કે અહીંયા આપ જોઈ શકો છો સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। સીસીટીવીની સાથે ફોક્સ લાઇટ પણ લગાવવામાં આવી છે, એટલે ભલે આ જે સંમેલન છે સાંજે 5 વાગે યોજાવાનું હોય, પરંતુ પૂરો થવાનો કોઈ ટાઈમ નક્કી નથી તેવું અત્યારે લાગી રહ્યું છે, માટે જ લાઇટ પણ અહીંયા રાખવામાં આવી છે। આ સાથે જ બધા દૂર દૂરથી, એટલે ફક્ત ગુજરાતમાંથી જ નથી આવી રહ્યા, પરંતુ ગુજરાત બહારથી પણ જે લોકો છે, ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ આવી રહ્યા છે, ગામે ગામથી આવી રહ્યા છે અને માટે જ અહીંયા બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે બસ જે પાર્કિંગની વ્યવસ્થા છે બિલકુલ આની પાછળ કરવામાં આવી છે। એટલે જે આપ ચેર્સ જોઈ રહ્યા છો એની પાછળ જે ખુલ્લી જગ્યા છે ત્યાં એ વ્યવસ્થા કરવામાં આવી છે। હવે હું આપને અહીંયા જે સ્વયંસેવકો છે તેમની પાસે હું આપને લઈ જઈશ અને તેમની સાથે આપણે વાતચીત કરીશું કે કયા પ્રકારનું આયોજન છે, કારણ કે સ્વયંસેવકોની વાત કરીએ તો અમે જ્યારે રાજકોટમાં એન્ટર થયા ત્યારથી જ અમને અહીંયા સ્વયંસેવકોની ફોજ જોવા મળી હતી અને જે સ્વયંસેવકો અહીંયા જોવા મળી રહ્યા છે તેઓ માથે કેસરી રંગનો જે ફેંટો છે, જે પાઘડી હોય છે, કારણ કે કહેવાય છે કે પાઘડી એ આન બાન અને શાનની વાત હોય છે, એટલે પાઘડી સાથે તેઓ અહીંયા સ્વયંસેવકો અહીંયા હાજર છે। આપણે તેમની સાથે જ સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે સવારથી તેઓ પણ અહીંયા છે, જે લોકો અહીંયા આવશે તેમના માટે પાણીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે ગરમીનો આ સમય છે, ઉપર પણ તપતો તાપ છે ને એવા સમયે આગેવાનો આપણી સાથે છે। આગેવાન છે શૈલેન્દ્રભાઈ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીએ। શૈલેન્દ્રભાઈ, કયા પ્રકારની વ્યવસ્થા છે પહેલાં એ જણાવો। અહીંયા આજે સાંજે 5 વાગે મહાસંમેલન શરૂઆત થશે અને નિયર એબાઉટ આંકડો ચોક્કસ ના કહી શકે, પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાંથી આજુબાજુના રાજસ્થાન, મધ્યપ્રદેશ પણ ત્યાંથી પણ લોકો અહીંયા આવવાના છે। જી, લગભગ અમારી પાસે જે આંકડો છે લગભગ 2 થી 5 લાખની વચ્ચે લગભગ વસ્તી અહીંયા થાય એવું છે લોકો બની શકે, કેમ કે આ આંદોલન એક સ્વયંભૂ આંદોલન છે। લોકોને કોઈને પણ, સમાજના કોઈને પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું, લોકો સામેથી સ્વેચ્છાએ આ આંદોલનમાં જોડાયેલા છે, એટલે આંકડો કેવો અત્યારે એક પણ ચોક્કસ તમે જેમ કહો છો એક આંકડો ગુજરાતના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજ માટે એક દાખલારૂપ હશે। જી, કારણ કે ક્ષત્રિય સમાજ, જ્યારે આપણે ક્ષત્રિયોની વાત કરતા હોય ત્યારે આપણે માથે પાઘડી ફેંટો જે આપણે જોતા હોઈએ છીએ તે આપણને યાદ આવે ને સાથે હાથમાં તલવાર પણ આપણને યાદ આવે, પરંતુ આ વખતે તલવાર વગર લડવાનું છે, તો આ શબ્દોથી લડાઈ જે છે, શબ્દોની સાથે લડાઈ છે, એ કઈ રીતે લડી રહ્યા છો? ક્ષત્રિય સમાજ ની એક ખાસિયત છે કે તલવાર તો એ લડી જ શકે છે, પણ હવે એ કલમોને પણ જાણી ગયો છે અને કલમો સાથે પણ હવે લડતા શીખી ગયો છે, એટલે કલમ અને તલવાર આ ક્ષત્રિયનું એક હવે આભૂષણ છે લોકશાહીમાં। એટલે જે છેલ્લા અઠવાડિયાથી જે અહિંસક જે આંદોલન થઈ રહ્યું છે, એક ગુજરાતમાં પણ એક મેસેજ હશે આ આંદોલનનો કે કોઈ પણ જાતના ક્ષત્રિય સમાજના એક અહિંસક આંદોલનને એક મેસેજ ગુજરાતમાં સારો અમે આપવા માંગીએ છીએ। અચ્છા, સ્ટેજ પરથી શું મેસેજ આજે આપવામાં આવશે અને આ સંમેલન શું હવે આ આખરી સંમેલન હશે? જી ના, એના માટે જે કાંઈ કોર કમિટી છે એ આગળની રણનીતિ નક્કી કરશે, એટલે અત્યારે હું કહી શકું નહીં કે આગળની રણનીતિ શું, એ સાંજના જે કોઈ વક્તા હશે એ જ આગળનું કાર્યક્રમ નક્કી કરશે। ઓકે, અન્ય પણ આપણી સાથે છે સ્વયંસેવકો છો આપ બધા અહીંયા? હા, કઈ રીતે અહીંયા સેવા આપી રહ્યા છો સવારથી? સવારથી એમાં એવું છે કે જેમ સરે કીધું આપણને કે કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી, પણ આવું એ એક ફરજ બને છે, તે પ્રમાણે અમે રાજકોટથી નવાગામ વિસ્તારમાંથી અમે અમારી રીતે આવ્યા છીએ। અમને લાવવામાં શ્રી મનરસિંહ જાડેજા, RS ખાચર, તેમનો પૂરેપૂરો સપોર્ટ છે અને અમારો બધાનો પણ પૂરો સહકાર છે સરને। જી જી, આપ જસ્ટ આ ભાઈને જુઓ, યુવા છે, લગભગ ઉંમર કેટલી હશે? 18 વર્ષની આ ઉંમર છે
આપ જોઈ શકો છો કે સૂર્યનું આ તિલક છે એટલે એ માનનો સવાલ છે ને સૂર્યનું તિલક કરવાનું કારણ એ છે કે અમારે ઘણા લોકો એમ કે છે કે આ ક્ષત્રિય સમાજ ભેગા કાઠી સમાજ નથી, તો એ લોકોને પણ એક સંદેશ મોકલવા માંગીએ છીએ અમે કે કાઠી સમાજ પણ ક્ષત્રિય સમાજ ભેગો જ છે અને અમે પણ તેમની ભેગા જ રહીશું. કાઠી સમાજ ક્ષત્રિય સમાજ ભેગો છે અને જ્યાં સુધી જીવશે ત્યાં સુધી રહેશે. અમુક લોકોના કહેવા પ્રમાણે એમ ન ચાલે કે ક્ષત્રિય સમાજ ભેગા અમે કાઠી સમાજ નથી. ના, અમે કાઠી સમાજ ક્ષત્રિય સમાજ ભેગા જ છીએ. જી, એટલે જે સમાજમાં કોઈ ફાંટા પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે ગઈકાલે પણ એવી વાતો આવી કે કાઠી સમાજ અલગ છે કે એમણે સમર્થન આપી દીધું રૂપાલાજીને, એવું નથી? ના, એવું નથી કાંઈ. એવું નથી? ના, એવું કઈ નથી. હાજી, એવું નથી કઈ કોઈ શક્યતા નહીં. કોઈ બે કાઠી સમાજ રાજપૂત સમાજ સાથે જ રહેવાના છે, જીવશું ત્યાં સુધી સાથે જ રહેવાના છે. એવા કોઈ ખોટા મેસેજ રાજકીય પાર્ટીઓએ ઘણા પ્રયત્નો કર્યા, બે સમાજ વચ્ચે વૈષમ્ય થાય, ઇતર સમાજ વચ્ચે થાય, એના પૂરા પ્રયત્નો હજી પણ ચાલુ છે, પણ સમાજ હવે સમજી ગયો છે એટલે એવા કોઈ હવે પ્રશ્ન થવાની કોઈ શક્યતા નથી, અવકાશ તો એવી જે વાત આવી હતી કે કેટલાક લોકોએ માની લીધું છે કે ભાઈ હા ઠીક છે, ભૂલ થઈ ગઈ છે, અમે માફ કરી દઈએ છીએ, તો એ માફી અપાઈ ગઈ છે કે નથી અપાઈ? એ એમની વ્યક્તિગત માફી છે, કોઈ પાર્ટી લેવ કે સમાજે કોઈ માફી નથી માંગી. આ સમાજના પ્લેટફોર્મ ઉપર જ્યારે કોઈ નિર્ણય લેવાય ત્યારે એ નિર્ણય સાચો કહેવાય, બાકી વ્યક્તિગત સૌ પોતપોતાની રીતે નક્કી કરે. બાકી સમાજના પ્લેટફોર્મ ઉપરથી એવી કોઈ ચર્ચા નથી થઈ, ભૂતકાળમાં પણ નથી થઈ અને અત્યારે પણ નથી થઈ. અને આજે લાખોની સંખ્યામાં જ્યારે લોકો આવી રહ્યા છે, 25,000 જેટલી ખુરશીઓ અહીંયા જોવા મળી રહી છે, 2 લાખ જેટલા લોકો અહીંયા આવશે, તો આ વ્યવસ્થા કઈ રીતે ખાસ કરવામાં આવી છે? શું લોકો સ્વયંભૂ આવી રહ્યા છે? વ્યવસ્થા પોતાની જાતે, બસની, વ્હીકલની પોતાની જાતે કરી છે એ લોકોએ? બેન, એક પણ વ્યવસ્થાના ભાગે સંકલન સમિતિએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી. આ સ્વયંભૂ છે, કોઈ એસટી બસો ભાડે કરીને પબ્લિક અહીંયા ક્રાઉડ ભેગું કરવાની વ્યવસ્થા નથી, ફૂડની પણ વ્યવસ્થા નથી કરવામાં આવેલી. સ્વયંભૂ રાજકોટની હદમાં કેટલી બધી હોટલો છે, જે જિલ્લાની ગાડીઓ આવે છે એ પોતાની રીતે આયોજન કરે છે અને આપણી કલ્પનાથી પણ વધારે સંખ્યા અહીંયા સ્વયંભૂ થવાની છે ને એક પણ વ્યક્તિને આમંત્રણ નથી. આપ નોંધ લેજો, એક પણ વ્યક્તિને આમંત્રણ નથી અને આ સ્વયંભૂ, આમાં કોઈ પ્રકારનું બેનર જ નથી. સમાજ એ જ બેનર છે ને સમાજના હેતુએથી જ બધા ભેગા થવાના છે, એક જ મંચ ઉપર એક જ અવાજ કરવાના. જી બિલકુલ. મેં સ્ટેજ પાસે જે બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ક્ષત્રિય અસ્મિતા સંમેલન, અસ્મિતાનો સવાલ છે અહીંયા. ક્ષત્રિયની જે અત્યારે અસ્મિતા અને સ્વમાનની એક લડાઈ ચાલી રહી છે, જ્યારે ક્ષત્રિયના સ્વમાન ઉપર આવી ગયું છે, અમારા બહેનું દીકરીઓ માટે જ્યારે આ વિલાસવાણી થઈ છે, ક્ષત્રિયોના નાનામાં નાના પરિવારના સદસ્યોને પણ આ દુઃખ લાગ્યું છે. આજ તો આપ જોતા હશો કે ક્ષત્રિયના હરેક વર્ગને જે નાનામાં નાનું કામ કરે છે અને જે મોટા સ્ટેજ ઉપર આજે હરેકની લાગણી છે કે એને વ્યવહાર સારો નથી કર્યો, એની વાણી વિલાસ બહુ ખરાબ રહી. એ સૌથી મોટું અમારા માટે દુઃખ છે અને જે દુઃખને અમે સહન નથી કરી શકતા એના પ્રતાપે આ સ્વમાનની અમારી લડાઈ ચાલી રહી છે અને સ્વયંભૂ લોકો આજે અહીંયા આવવાના છે. અમારા તરફથી આપને જાણવા મળ્યું જશે કે એક પણ ઇન્વિટેશન કોઈને દેવામાં નથી, પણ આપ સાંજે જોશો તો આમાં જગા નહીં હોય. જી બિલકુલ. તો અહીંયાથી જે રીતે અનાઉન્સ કરવામાં આવી રહ્યું છે કે આપને બતાવી દઉં, ગ્રાઉન્ડ ફરી એક વખત બતાવી દઉં કે આ ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ જવાનું છે. અત્યારે ભલે આ ખાલી લાગી રહ્યું કારણ કે અત્યારે 1 વાગ્યાનો સમય થયો છે, જે કાર્યક્રમ છે કાર્યક્રમનો સમય 5 વાગ્યાનો છે, પરંતુ 3 વાગ્યા બાદ અહીંયા ભીડ એકઠી થવા લાગશે, એટલે કે લોકો આવવા લાગશે, સાથે આગેવાનો આવશે, આ ખુરશીઓમાં પોતાની જગ્યા પણ લઈ લેશે અને ત્યારબાદ બરાબર 5ના ટકોરે આ કાર્યક્રમ શરૂ થવાનો છે. સ્ટેજ પર ફક્ત વક્તા જ હશે. આ એક મોટી વાત છે, કારણ કે સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે સ્ટેજ પર બધા જ આગેવાનો હોય છે, પરંતુ અહીંયા બધાને સમાન રાખવાનો એક મેસેજ અહીંયા ક્ષત્રિય સમાજ પણ આપી રહ્યો છે. જી બિલકુલ સંધ્યા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી મોટી સંખ્યામાં જે આગેવાનો છે તે આવી રહ્યા છે, સંમેલન માટે ક્ષત્રિય આગેવાનો આવશે, ઉચ્ચ પોલીસનું નિરીક્ષણ પણ